જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાળીએ. અને આપણે કાલમાં તો આખો દિવસ ઘરનો વ્લોગ બનાવ્યો અને પરબ હતું એટલે કાંઈ વાડીનું કામ કરાય નહીં, એટલે આપણે ઘરનો વ્લોગ બનાવ્યો છે કાલમાં. ને આજ તો જો આજે તે પરબ મોટામાં મોટું છે. આજે ગોકુળ આઠમ છે અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે આજે. એટલે પહેલાં તો બધાને જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના. અને અત્યારમાં આપણે છે ને નીરાવ વાઢવા આવ્યા છીએ. કા નીરાવ વાઢવા આવ્યા અને આટો મારવા આવ્યા છીએ. કાલ સાંજે છે ને આપણે ઝટકા મશીન મેકવા આવ્યા હતા. અને અત્યારમાં જો ઝટકા મશીન કાઢવું પડે અને નીરાવ વાઢવો પડે, એટલે પહેલાં તો આપણે છે ને અત્યારમાં બકાલાની વિઝિટ કરી લઈ. કા હાલો ત્યારે નિરીક્ષણ બકાલામાં કરી લઈએ છીએ. એમાં છે એવું કે આપણે દવા છાંટેલી છે બકાલામાં અને આ વાડીનું બકાલું છે, એટલે કેવું છે એ બતાવીએ. તો ફેમિલી જુઓ, આવતા વેત પહેલાં તો આપણને રોગ જ હાથમાં આવી ગયો છે. જુઓ આમાં નિરીક્ષણ કરવાનું આપણે આ જ કારણ. આની અંદર ઈયળ બેઠી હોય એટલે ફેમિલી ઈયળ તો હતી પણ મેં આમ કર્યું ને ત્યાં પડી ગઈ ઈયળ. અને આ સાલો ત્યારે એવું છે. જો ઉછન પપ્પા એમ કહે છે ભીંડાની દેશી સિંગ કેટલી. અને પહેલાં તો આપણે છે ને કાલમાં તો પાંદડી ઉતારવી જોશે, એટલે કે દાણિયા. જોઈ લો ફેમિલી, આપણે આ વાડીના દાણિયા પણ હવે પાકવા માંડ્યા છે. અને દાણા સડતા વાર ન લાગે. સૂસ્યાની શક્યતા તો અહીંયા છે. જુઓ નથી એમ નહીં પણ હવે બહુ નથી. અને આ છે એની ઈંડાળ જવો ઉઝરી ગઈ છે. 2 દિવસની વાર લાગે ને દવાની, એટલે ઈંડાળ ઉઝરી જાય અને સરસ મજાની પાંદડી થઈ ગઈ છે આ વાડીએ તે આપણે. જુઓ ચાલો ફેમિલી, અહીંયા તો આપણે એવી પાંદડી થઈ ગઈ છે. અને જવો ભીંડો આપણે દેશી એકદમ ફ્રેશ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો છે. હું તમને બતાવું ભીંડો, અને દેશી ભીંડો છે. અને શીંગું એટલી સરસ મજાની છે, નરવી શેઢામાંય છે છોડવા. ફેમિલી એની માથે જો કીડિયું છે, બાકી બીજું કાંઈ રોગ નથી. આમાં જુઓ કેટલી મસ્ત મજાની ફ્રેશ શીંગું છે, સરસ મજાની દેશી. અને દેશી એટલે દેહાણ કહેવાય આપણી. એટલે શીંગ એટલી મોટી છે એની વાત નહીં કરવાની, સરસ મજાની. ને આએ આપણે છે ને આપણે ફઈની ઘરેથી બિયારણ લાવ્યા હતા, એટલે એ બિયારણ છે ને મસ્ત મજાનું. જો અહીં શેઢામાં છોડવો છે મસ્તીનો સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ. અને તુવેર ને બુવેર ને કાંઈ ઘટે નહીં. જુઓ મસ્તીનું. ફેમિલી એવી રીતનું આ વાડી આપણે કાંક બકાલું છે. અને હાલનું તો આપણે છે ને ગોકુળ આઠમ છે, પણ એવો વિચાર કર્યો છે કે હાલની દવા છાંટવી, પણ આમાં કાંઈ સમય નહીં મળે એવું છે. અને કાલમાં કાંઈ વરસાદ આવ્યો નથી. અને આ બાજુ જવો પાંદડી કેવી છે સરસ મજાની. આમાં આપણે 3-4 દિવસ પહેલાં પારી નાખ્યું છે અને હવે થોડુંક જ બાકી છે, પણ પરબ આવ્યા ને એટલે રહેવા દીધું. અને ગુવારમાં બીજું બિયારણ છે આ વાડીએ, એટલે ગુવારની શીંગું બતાવું તમને. ફેમિલી આવી રીતનું જો મસ્ત મજાનું બિયારણ છે આપણે પાંદડીનું, સરસ મજાનું. અને શીંગું આવી ગયું છે બહુ ફર્સ્ટ ક્લાસ. પણ સુસ્યા જો આવી રીતના હોય ને એટલે આપણને 2 કલરના સુસ્યા હોય. ફેમિલી જુઓ અહીં બેઠા છે, આ એ સૂસ્યું છે, આ લાંબા સૂસ્યા છે. જો અહીં શીંગમાં બેઠું છે એક સવરું. તો એવું છે ફેમિલી. અને તો ચાલો ફેમિલી, અત્યારમાં તો આપણે છે ને વાડીનું નિરીક્ષણ કરી લીધું છે બકાલાનું. એટલે કે તુવેરમાંય રોગ છે અને પાંદડીમાંય રોગ છે, પણ હવે કાલમાં દવા છાંટી દઈશું. આજમાં સમય રહે તો છાંટશું, નહીંતર અત્યારમાં તો વાતાવરણ બહુ ખરાબ છે. અને હાલનું તો આપણા ગામમાં છે ને મટકી ફોડવાનો ઉત્સવ ઉજવે, એટલે કદાચ બેનડિયું ત્યાં આવ્યું જાય કે આપણે જાય, કાંઈ નક્કી ન હોય. આપણને એમ થયું હોય કે જાવું છે તો જાય. અને દાણિયા તો આમાં કાલે ઉતારવા જ પડશે. સરસ મજાના થઈ ગયા છે દાણિયા, મસ્ત મજાની પાંદડી. અને અહીંયા છે ને મને ગુવાર બહુ ધ્યાનમાં આવે છે. પાંદડી બહુ છે સરસ છે પણ ઓછી આવેલી છે. અને ચાલો ત્યારે હવે દાંતરડું લેતા આવે ને ઉછન પપ્પા,
એટલે આપણે મસ્ત મજાનો ભારો વાઢી લઈએ. લાવો દાંતરડું. ફેમિલી આપણે જો મકાઈના ઓળિયા આપણે 1 મહિનો આખું ટ્રેક્ટર ભરીને લઈ જઈશું ને ટેલરની લારી તોય નહીં ખૂટે કા. અને એવું છે ફેમિલી, અને કાંઈ ઘટે નહીં એવું. અને આ બાજુ છે ને આ બધા ગળોના વેલા છે, લીમડા માથે સડી ગયેલા. અને આપણે સાંજે ઝટકા મેકવા આવ્યા ને ત્યારે આની 2 ટક્કરની માથે એક મોર બેઠા હતા. અને આજે આપણે મોડે સુધી હતા, ઝટકા મશીનના વાળા તૂટી ગયા હતા ને તે. પણ એ મોર બેઠા ની નાન્યા જ બેઠા હશે લગભગ, બહુ મસ્તીના બેઠા હતા. આપણે ક્યારેક બતાવશું, વ્લોગમાં લેવું. આપણી વાડીમાં આટો મારવા આવે ત્યારે મોર બહુ મસ્તીના બેઠા હોય, સરસ બેઠા થાય. એટલે મને એમ છે ત્યાં એનું ઘર હશે કદાચ ને. તો ચાલો ફેમિલી, એવી રીતનું આપણી વાડીનું લુક છે, મસ્ત મજાનું હાઈ ક્લાસ. અને આ બધા અમેરિકન મકાઈ છે ને બધાયમાં બટકા આવી ગયા છે અને બધાય સરસ મજાના થઈ ગયા છે. બાકીમાં તો જો આ આપણી શીંગ છે. ચાલો ફેમિલી, આપણે ભારો વાટીને વૈયા છીએ ઘરે. અને ઘરે આવીને ચાય પી લીધી છે ને ભારો જવો પડ્યો છે, હજી તો નાખવાનો પડ્યો છે, વાસણ પડ્યો. અને ભારો આપણો અહીંયા પડ્યો છે. અને ક્રિશુબેન બેસી ગયા છે મસ્ત મજાના, અને કુંડુબેન વગાડે છે. અને સરસ મજાનો ભારો જો અહીંયા પડ્યો છે ને આપણે હવે ભારો ખડકી દઈએ ને પછી કપડાં ધોવાશે. અત્યારે 12 વાગી ગયા છે અને આપણે જો કુંડલને નવરાઈ નાખી છે અને કપડાં ધોઈ નાખ્યા છે. આપણે કહેતા હતા કપડાં ધોવાના છે. ફેમિલી કપડાં ધોઈને ફર્સ્ટ ક્લાસ સૂકવી દીધા છે. અને જો આને નવરાઈ નાખી છે. આને તો આપણે રોજ નવડાવીએ છીએ. અને 12 વાગી ગયા છે. પણ આજે તો આપણે છે ને પહેલાં વહેલા આપણે કટ્ટુબેનને પહેલાં વહેલા નવડાવીએ છીએ. જો વિચારીને પાણી ન ગમે નવડાવીને તરત જ આપણે કોરા કરી નાખશું. એટલે શું છે કે એને સાસળને એવું ન પડે. અને કેવી સરસ મજાની જુઓ છુપર કરી નાખવાની છે. આ ઘડીએ નવડાવી નાખવી. અને જો રાખડી બાંધી છે પગે એને. અને કટુને નવડાવી નાખે બેન. પછી બેનને તો આપણે હાથે માઠેમને એવું ન આવે, એ કંઈ કપડાં ન બદલાવે કે બેનું ખાંજનું કદાચ બદલાવે તો. અને સરસ નવડાવી નાખ્યા છે આપણે ફર્સ્ટ ક્લાસ. કા કટુડી નાઈ નાખીને મજા આવી? ગરમી બહુ થાય છે આમથી તે. અને આપણે પહેલાં વહેલા નવડાવીએ છીએ. પછી આપણે આ ઘડીએ એને છે ને મસ્ત મજાના નવડાવીને કોરા કરી નાખશું. સરસ મિલી એને તો સરતાય આવડી ગયું. લે જો આપણે એમ કે અંદર આવશે ત્યાં તો ખડ પાસે વહી ગયું. ઓલું નથી કહેતા કે જીવવા આવ્યું હોય ને પારું ખાવા જ માંડે. જુઓ ખાવા દે ખાવા દે. જો તો કેવું મસ્તીનું ખાય છે કટુડી. તો ચાલો ફેમિલી, આપણે જો મસ્ત મજાનો લોટ દળી અને મસ્ત મજાનો લોટ બાંધી દીધો છે ઢેબરાનો. સરસ મજાનો ગોળ નાખ્યો છે મસ્તીનો. અને લોટ બાંધી દીધો છે. અને આપણે છે ને વરદાનના ઢેબરા બનાવવાના છે. કોઈ ઢેબરા ખાય નહીં, પણ આપણે આ નથી કહેતા કે કાનુડાને ઢેબરા વાલા, એટલે આપણે એટલા બનાવી નાખી. અને પછી જાશું ગામમાં મટકી જોવા. કા ચાલો ફટાફટ બનાવવા માંડીએ. ચાલો ફેમિલી, આપણે છે ને ઢેબરા બની થઈ ગયા છે કમ્પ્લીટ, એકદમ મસ્ત મજાના પડવાળા. અને આ હંધાય પડ ઉખડે. કાંઈ ઉત્સવ અને ખાવાની બહુ મજા આવે. કુના કુના ઉત્સવભાઈ ખાય છે. તો ચાલો ફેમિલી, એવું છે આપણે બનાવી નાખ્યા છે ઢેબરા. અને ઉત્સવ પપ્પા હાટું હાજે કાંક કે બનાવશું. તો ફેમિલી, આપણે રસોઈ તો હજી બનાવવાની છે. આ તો ખાલી ઢેબરા જ બનાવ્યા કાવ છો. અને અત્યારે વાગી ગયા છે 5. અને આપણે કહેતા હતા મટુકી જોવા જ આવી છે, પણ મટુકી જોવા ન જવાની. કાનુડો જો અહીંયા બેઠો છે, હાજી જવાનું છે. એનું કહેતી હતી તાર જાવું હોય તો જા કાનુડો બનવા. પણ શુભમભાઈ એકલા વહી ગયા ખબર વૈયાના, એટલે ઉત્સવભાઈ પીડાઈ રહ્યા અહીંયા. અને આપણે કાંઈ જો મટકી અત્યારે તો જો ધમધમાટી વાગે છે ડીજે. અને બહુ મસ્ત હશે, સરસ મજાનું. પણ આપણે કંઈ ગયા નથી. એમાં એવું છે ફેમિલી કે જાવું તો થયું, પણ હવે અત્યારે જાશું ને તો પાછું ભેંસ દોવાનો ટાઈમ થઈ જાય આગળ કલાકમાં. તો જાવું ને આવવું. અને પછી મસ્ત મજાનો સાંજે પ્રોગ્રામ છે. કાં સરસ મજાનો પ્રોગ્રામ છે. અને એમાં પણ કલાકાર બહુ આવે છે. 3 કલાકાર આવે છે. 3 કે 4. તો આપણે કાલનો વિડીયો તમે જોજો. આપણે લગભગ સાંજે જાશું
ચલો ફેમિલી, બે બેનું વાડીએ જ છું ને અત્યારે બનાવવાનું છે ગુવારનું શાક. મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ ગુવાર આવી ગયો છે. અને આજે કોથમરી ધાણા ભાજી આવી ગઈ છે ઘરની. અને ઓલી બાજુ જો પોપૈયું પડ્યું છે, આવી ગયું છે પોપૈયું મસ્ત મજાનું, સરસ મજાનું. અને આજમાં તો ગુવારનું શાક બનશે. અને એ છે ને ઉછન પપ્પાનું ફેવરેટ છે. આવી રીતના ગુવાર છે, આપણે ઘાવરિયા ગુવાર. આપણે શાક નથી બનાવ્યું આજ, પહેલા વહેલા. કા ફર્સ્ટ ટાઈમ આપણા ગુવારનું શાક બનશે કે બીજી વખત? બીજી વખત બનશે, એક વખત બનાવ્યું નથી. એ તો શુભમ પાર્સલ ના લાવ્યો તો એમ. ઠીક.